પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામે ધન્યવાદ આપીએ કે આજે ભવાનીપુરા પંથકની અંદર કેપ્ટન માઇકલ સાહેબ, કેપ્ટન જયસિંહભાઈ એ કુટુંબ પરિવાર માટે આભાર માનીએ છીએ. કુટુંબમાં દીકરી સિજાનો જન્મદિવસ છે. જન્મદિવસને લઈને આજે તેમના ઘરને આંગણે આભાર સ્તુતિની મિટિંગમાં મળ્યા. હાલેલુયા. જ્યારે આભાર સ્તુતિની મિટિંગમાં મળ્યા ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. તેઓના આમંત્રણને માન આપીને આપણે આ જગ્યાએ આવ્યા છે. ત્યારે માનનીય ડિવિઝન જોવાથી આપણે ખુશી છે. બંને આગેવાનો પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું. અને પછી કેપ્ટન સાહેબને વિનંતી તો આગળની કાર્યવાહી ચલાવો. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આ સમય માટે. અને વિશેષ કરીને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે સેજાના 5 વર્ષ પૂર્ણ થતા આભાર સ્તુતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને 5 વર્ષથી અમે વિચાર કરતા હતા કે તેના માટે આભાર સ્તુતિની મીટિંગ રાખીએ, પરંતુ પરિસ્થિતિ એવી હોય, કારણ કે એનો જન્મ એ ચોમાસામાં જ આવે અને આ વર્ષે એવું હતું કે કોરું હતું, છતાં પણ છેલ્લો થોડો સમય એવો આવ્યો ચિંતાજનક કે શું થશે. પણ પછી ગ્રુપમાં પણ મેસેજ મૂકવામાં આવ્યો કે જો કદાચ પરિસ્થિતિ બદલાય, વાતાવરણ બદલાય તો પ્રભુ ઘરમાં પણ આપણે બેસીશું ખરા. પણ પ્રભુએ જેમ પ્રભુનું વચન ગીત શાસ્ત્ર 66 અને 9મું 10મું વચન કહે છે એ પ્રમાણે કે ધન્ય હું છું મારા ઈશ્વરને કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી અને તેણે તેની કૃપા મારા પર અટકાવી નથી. અને પ્રભુએ તેની પ્રાર્થના, અમારી પ્રાર્થના એ સાંભળી છે. અને આજે 5મા વર્ષમાં પ્રથમ વખત સેજાની એટલે કે ગટુની બર્થડે અને આ રીતે આભાર સ્તુતિ એ ઉજવવામાં આવે છે. અમારા ઘરમાં જ્યારે વાત થાય ત્યારે સુજનના માટે બહુ ગર્વની વાત થાય, કારણ કે એના 13 વર્ષ થયા, 13 વર્ષ એક આભાર સ્તુતિ થઈ છે. ગયા વર્ષે પણ અહીંયા આભાર સ્તુતિ કરી હતી અને 13 વર્ષ, એક વર્ષ પણ એનું બાકી ગયું નથી, કારણ કે એ વર્ષ એ મહિનો એવો હોય, ઉનાળાનો મહિનો, એમાં કોઈ તકલીફ આવે નહીં. અને એ મહિનાની અંદર અમારી એનિવર્સરી પણ અને એની બર્થડે પણ એટલે સારી રીતે ઉજવાય છે. પણ ગટુના બર્થડેમાં એવું થાય છે કે ચોમાસું નડી જાય છે. પણ આ વર્ષે પ્રભુએ કૃપા આપી છે ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને અમારા આમંત્રણને માન આપીને માન્ય ડિવિઝનલ કમાન્ડર મેજર રાજેશ સાહેબ અને ડીડબ્લ્યુ મેજર વનિતાભાઈ, તમે મારી સાથે છો ત્યારે પ્રભુ ઈશ્વરના નામમાં તમને પ્રેમે વધાવી લઈએ છીએ. એ સાથે અમારા આમંત્રણને માન આપીને મેજર ધીરજ સાહેબ અને સુમિત્રાભાઈ તમારો પણ આવકાર કરીએ છીએ. અને સાથે અમારા ઘરના અને રણપડાના કોર કંપનીના ઓફિસર મેજર મુકુંદ સાહેબ અને મેજર મીનાક્ષીભાઈ તમારો પણ પ્રભુ ઈશ્વરના નામમાં આવકાર કરીએ છીએ. સાથે પીપળક પલટણમાંથી રોબિનભાઈ અને સતીશભાઈ તમારો પણ પ્રભુ ઈશ્વરના નામમાં આવકાર કરીએ છીએ. અને તેઓ લોકલ ઓફિસર્સ પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુએ જે કૃપાદાન તાલંતો તમને આપ્યા છે તેના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને જે મહેમાનો અમારી મધ્ય છે, સગાવાલા કુટુંબીજનો છે, દરેકને માટે પ્રભુનો જ આભાર માનીએ છીએ. દરેક લોકલ ઓફિસર્સ, પીસીસી, કોર કાઉન્સિલ અને દરેક સિપાઈ ભાઈ બહેનોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ભવાનીપુરા પલટણને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને પ્રાર્થના છે પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે. આ સમયને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જેમ શાબ્દિક આવકાર કરવામાં આવે એ રીતે આપણે ફૂલ સ્વગુસ્તી પણ તેમનો આવકાર કરવા માંગીએ છીએ. વિનંતી કરીશ કે માન્ય ડિવિઝનલ કમાન્ડર સાહેબ અને ડીડબ્લ્યુ મેજર વનિતાભાઈ બંને તેઓ આગળ આવશે. અને વિનંતી કરીશ કે મારા સસરા અને સાસુ તેઓ આગળ આવશે અને બંનેનું કલગી આપીને તેમનું સન્માન કરશે. તોપ ચલાવ, તોપ ચલાવ, હાલેલુયા, તોપ ચલાવ, હાલેલુયા, હાલેલુયા. એ સાથે મેજર ધીરજ સાહેબ અને મેજર સુમિત્રાભાઈ તમે અમારી સાથે છો, તમારો પણ આવકાર કરીએ છો. તમે પણ તમારી જગ્યા પર ઊભા થશો. અને વિનંતી કરીશ કે વિપુલ અને વિધિ ભાભી, મારા ભાઈ અને ભાભી આગળ આવશે અને કલગી આપીને તેમનું સન્માન કરશે. તોપ ચલાવો, હાલેલુયા, તોપ ચલાવો, હાલેલુયા, તોપ ચલાવો, હાલેલુયા. એ સાથે
જગબોધ સાહેબ અને મીનાક્ષીભાઈ મારા બેન બનાવી છે પણ પલટનદાર તરીકે ઓફિસર્સ તરીકે અહીંયા હાજર થયા. તમારો પણ આવકાર કરીએ છીએ. તમે પણ આગળ આવશો, તમારું પણ સન્માન કરવા માગીએ છીએ અને વિનંતી કરીશ કે દિનેશભાઈને તેઓ આગળ આવશો અને ગળગી આપીને તેમનું સન્માન કરશે. અહીંયા આગળ આવી ગયું. અહીંયા ઉપર લાઈટ પર એમ નથી. આમ પર तोप चलाओ हालेलुया तोप चलाओ हालेलुया तोप चलाओ हालेलुया થેન્ક યુ ભરતભાઈ તમારી તોપમાં. એ સાથે પીપલક પલટણમાંથી રોબિનભાઈ અને સતીશભાઈ પણ તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો ત્યારે તમારો પણ આવકાર કરવા માંગીએ છીએ. રોબિનભાઈ અને સતીશભાઈ સાથે બહુ જૂના સંબંધો છે અને અમે નડિયાદ ડિવિઝનમાં હતા ત્યારે પણ તેઓ બહુ નિખાલસ તેઓની સેવાઓ છે. તેઓ જોબ કરે છે સાથે સાથે પણ પ્રભુના સેવાને માટે, પ્રભુના મહિમાને માટે જો તમે સિયોન ભજન મંડળ જોતા હોય ઓનલાઈન તો તમે ત્યાં જોશો કે દરરોજની મિટિંગો હોય આ ચોમાસા સિવાય, છતાં પણ તેઓ બધા થાકતા નથી. બીજા દિવસ નોકરી જવાનું હોય, સવારે અમુક વાર તો અભાર સુધી ચાલતી હોય, પણ પ્રભુએ એમને એ ઉત્સાહ આપ્યો છે, એ આત્મા આપ્યો છે, તેના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને હું વિનંતી કરીશ કે હસમુખ કાકા તેઓ આગળ આવશે અને YPSM તેઓ આગળ આવશે અને બંનેને ગળગી આપીને તેમનું સન્માન કરશે. तोप चलाओ હાલેલુયા, तोप चलाओ હાલેલુયા, तोप चलाओ હાલેલુયા. એ સાથે પ્રત્યેક જેવાલાઓ આવ્યા છે. મારા પપ્પા આવ્યા છે, મારા સાસુ સસરા આવ્યા છે, મુકુંદ સાહેબના મમ્મી અને બહેન આવ્યા છે, મારો સાળો આવ્યા છે, મારા ભાઈ ભાભી આવ્યા છે. બધાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને બધાને પ્રેમને વધાવી લઈએ છીએ. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરે.
પેલી બાજુ સામે આવી જાઓ સામે એટલે સાહેબ આ સાઈડ આવી જાઓ કારણ કે લાઈટ પાસે બસ અહીંયા આપવા મારી સામે આવી જાઓ કારણ લાઈટ સામે આવે ને પાછળ બેક મારે અહીંયા અપાઈ દીધું સરખા ઉભા રહો પેલા બંને આવી જાઓ ઓકે બસ આઈ માઇકમાં બોલો ધીરજ સાહેબ જેમ શુભેચ્છા પાઠવી દો માઇકમાં બોલ દો એટલે પતી જાય પછી શુભેચ્છા પાઠવી હોય જો જ્યારે શુભેચ્છા પાઠવી આવી શકો છો બધા લાઈટ કપાઈ છે તમારે પહોંચાડવા અપાઈ દેજો આ બાજુ ચાલો નેક્સ્ટ આનંદ ગાઓ એટલે ખાલી આનંદ મોટો જવા દો આનંદ મોટો હે આનંદ ગાઓ તમે ઉલ્લાસ ગાઓ હે આનંદ ગાઓ તમે ઉલ્લાસ ગાઓ હે આનંદ ગાઓ તમે ઉલ્લાસ ગાઓ પ્યારા પ્રભુના ગુણ ગાઓ પરમપિતા આપણા વિશે આભાર માનીએ એ સુંદર સમય સાહેબ અને કેપ્ટન ચોઈસ સિવાયનો ખાસ સાહેબ આભાર માનીએ છીએ એ સિવાય તમારો પણ આભાર માનીએ છીએ કે તમારા જીવનની અંદર પરમેશ્વરે બે બાળકોનું ધન આપ્યું ને સેજા આજે 5 વર્ષ જીવનના પૂરા કર્યા છે અને આ આનંદના અવસરે જ્યારે તમે અમને આમંત્રણ આપ્યું છે ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા માટે તેમની સ્તુતિ કરી સાથે મેજર મુકુંદ સાહેબ અમારી સાથે સાહેબ તમારો અને મેજરભાઈ તમારો પણ આભાર માનીએ છીએ આવકાર કરીએ છીએ મેજર ધીરજ સાહેબ અને મેજર સુમિત્રાબાઈનો પણ આવકાર કરું છું અને ભવાનીપુરા પલટના તમામ સાથીઓનો તમામ લોકલ ઓફિસર્સનો અને માઇકલ સાહેબ અને જોયસીભાઈ બંનેના જે કુટુંબીજનો છે એ તમામનો હું આવકાર કરું છું અને આજે સાંજે આપ સર્વને અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ અને એ જ વિનંતી કરીએ છીએ દેવને કે આપણે બધા સાથે મળીને જે દેવને મહિમા આપવાને માટે જે દેવે આશીર્વાદ એના સેવકના જીવનમાં આપ્યો છે સેજારૂપી ધન આપીને એ પ્રભુને મહિમા આપીએ છીએ અને પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 127 એમ કહે છે કે છોકરા તો યહોવાનું આપેલું ધન છે ત્યાં જે બાળકો છે એ દીકરો હોય
એ દીકરી હોય પણ પરમેશ્વરના માટે ત્યાં એનું વચન દાઉદ ભક્ત મારફતે લખ્યું છે કે છોકરા તો યહોવાનું આપેલું ધન છે. ઓ મારા પ્રિય સાથી ભાઈઓ અને બહેનો, આજે સાંજે આપણા જીવનમાં જ્યારે બાળકો આપે છે ત્યારે ઈશ્વરને આપણે આભાર માનવો જોઈએ, ઈશ્વરને ધન્યવાદ આપવો જોઈએ. કેમ કે દુનિયાની બધી જે વસ્તુઓ છે એ તમારી આવડતથી તમે મેળવી શકો છો. સારું ઘર તમે બનાવી શકો છો, ઘરને તમે સજાવી શકો છો, તમે ચાહો એ તમામ બાબત તમે કરી શકો છો. પણ બાળકો એ તો કેવળ અને કેવળ ઈશ્વરની ભેટ છે. દુનિયાની કોઈ તાકાત, દુનિયાની કોઈ પણ શક્તિ કે દુનિયાની કોઈ શરમ કે આંખની શરમ એ બાળકો જીવનમાં મળે એમાં કોઈ ભાગ ભજવી શકે નહીં. કુટુંબ ગમે એટલું ધનાઢ્ય હોય પણ એ પૈસા ત્યાં બાળકો ખ્રિસ્તી જીવનમાં મળે એ કામ કરતું નથી. કેવળ પ્રભુનું વચન એમ કહે છે કે છોકરા તો યહોવાનું આપેલું ઈશ્વર તરફથી એ મળે છે. અને એથી કરીને જેઓના જીવનની અંદર બાળકો નહોતા એનું બહુ ઉત્તમ ઉદાહરણ આપણે બાઇબલમાં જોઈએ છે કે હાન્ના અને પાસે બધું પ્રભુએ આપ્યું હતું. એનો પતિ અને પુષ્કળ પ્રેમ કરતો હતો અને દર વર્ષે સૌથી વધારે એને આપવામાં આવતું હતું, પણ એનું મન, એનું અંતકરણ એ તો દુઃખી રહેતું હતું. એ સુખનો અનુભવ નહોતો કરતો. દુનિયાની જે મિલકત છે એ મિલકત હાન્નાને આનંદ આપી શકતી નથી. દુનિયાનો જે સંબંધ છે એ સંબંધ હાન્નાને આનંદ આપી શકતી નહોતી, કેમ કે એ અંદરથી પીડાતી હતી. પ્રભુએ બધું આપ્યું હતું પણ કેવળ એના જીવનમાં બાળકો નહોતા. અને બાળકો મેળવવાના માટે એટલે હદ સુધી એ રડે છે કે એલી એને જોઈને એમ કહે છે કે આ તો પીધેલા મનની સ્ત્રી છે. કેટલું દુઃખ એને લાગ્યું હશે. હા, એનો પતિનો પ્રેમ એ એને સંતોષ આપી શકતો નહોતો. એને આપવામાં આવેલી ભેટો એ હાન્નાને સંતોષ આપી શકતી નહોતી. એ દુનિયાની કોઈ ખુશી એને ખુશ કરી શકતી નથી. અને એથી કરીને એ આનંદ મેળવવાના માટે, એ શાંતિ મેળવવાના માટે, એ બાળકોનો આશીર્વાદ મેળવવાના માટે કેવળ એ પરમેશ્વરની હજુરમાં જાય છે અને ત્યાં આંસુઓ સાથે પ્રાર્થના કરે છે, પ્રભુની પાસે માગણી કરે છે, ઓ પ્રભુ મારા જીવન તરફ જો. અને પ્રભુ એના જીવનને જોયું અને પ્રભુ એને બાળકનું ધન આપ્યું અને એનું નામ એણે સમુએલ પાડ્યું. અને આજે સાંજે પ્રભુએ માઇકલ સાહેબને જોયસીભાઈના જીવન તરફ જોયું. હા, 2 બાળકોનું ધન આપ્યું અને સેજ આજે 5 વર્ષ પૂરા કર્યા છે. અને એથી કરીને માઇકલ સાહેબે કહ્યું કે દર વર્ષે શક્ય બનતું નહોતું. મેં આજે સાંજે ભાઈને પૂછ્યું કે 100% ઘટના 5 વર્ષ પૂરા થતા હોય એવું લાગે છે, તો જ આભાર સુધીની મિટિંગ હોઈ શકે છે. પણ અમને કન્ફર્મ નહોતું. પણ 5 વર્ષ એ શા માટે અગત્યના છે? કેમ 5 જ વર્ષ આપણે ઉજવીએ છીએ? કેમ 6 વર્ષની ઉજવતા? પહેલું વર્ષ ઉજવીએ છીએ, કોઈ દિવસ 2 વર્ષ ઉજવીએ છીએ, કોઈ દિવસ 10 વર્ષ ઉજવીએ છીએ, પણ પહેલું વર્ષ ઉજવીને 5 વર્ષ ઉજવીએ કેમ એવું જ કરીએ છીએ? શું કારણ છે એની પાછળનું? પહેલું વર્ષ એટલા માટે ઉજવીએ છીએ કે દેવ એક જ છે અને એણે આપણને આશીર્વાદ આપ્યો છે, માટે આપણે પહેલું વર્ષ ઉજવીએ છીએ. અને 5 વર્ષ એટલે ઉજવીએ છીએ કે મૂસાના જે પુસ્તકો છે 5 છે, જે નિયમશાસ્ત્ર આપણને મળ્યા છે એ નિયમશાસ્ત્ર 5 છે, ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના, પુનર્નિયમ, અને માટે 5 વર્ષ ઉજવીએ છીએ. અને આજે પ્રભુનો આભાર માનવાના માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે, અહીંયા એક કલમ લખી છે કે જે આભાસના અર્પણો ચડાવે છે એ મારો મહિમા પ્રગટ કરે છે. બીજી કોઈ બાબતથી દેવનો મહિમા થતો નથી, બીજી કોઈ બાબતથી દેવ ખુશ થતા નથી. પણ દેવને જે ગમે છે, દેવને જે પસંદ છે તો આભાર સ્તુતિ ગમે છે. દેવને જે પસંદ છે એ અંતકરણનો જે મહિમા છે એ મહિમા દેવને ગમે છે. માણસને એટલા માટે જ દેવે બનાવ્યું છે, કોઈ હેતુ માટે નહીં. તમે જુઓ તો માણસને ઉત્પન્ન કરવાનો દેવનો જે ઈરાદો છે એ ઈરાદો તો એ જ છે કે માણસ મારી સ્તુતિ કરે, એના અર્પણો ચડાવે, માણસ મારું ભજન કરે. અને એથી કરીને શરૂઆતમાં કાઈન ને હાબેલના અર્પણ વિશે જાણીએ છીએ. દેવે હાબેલના અર્પણને માન્ય કર્યું. આજે એ જ અર્પણ ત્યારે માઇકલ સાહેબ પ્રભુની આગળ લઈ આવ્યા છે, કેપ્ટન જોયસીભાઈ પ્રભુની આગળ લઈ આવ્યા છે, આખું સમગ્ર કુટુંબ મળીને પ્રભુની આગળ એ અર્પણ લાવ્યા છે. ત્યારે સેજાને
આવનાર બધા વર્ષોમાં, આવનાર બધા સમયની અંદર પ્રભુ ઉચકીને એને ચલાવે. જ્યારે આપણાથી કોઈ દાદરો ચડતા હોય ને ચડાય નહીં તો શું કરીએ? કોઈનો હાથ પકડીએ. કોઈ આપણું સગું હોય, સ્નેહી હોય તો આપણો હાથ પકડે, અથવા તો પાછળથી ટેકો આપે, કેમ કે આપણે એ દાદરાને ચડી શકતા નથી. એમ સેજા 365 દિવસ જ્યારે ચાલે ત્યારે દેવ એનો હાથ પકડે. આમેન. દેવનું જે સામર્થ્ય છે એને જે પુષ્કળ પ્રભુએ જ્ઞાન આપ્યું. બહુ હોશિયાર છે દીકરી, અત્યારથી જ પ્રભુમાં એ વધી રહી છે અને બહુ જ બ્રિલિયન્ટ છે. પણ આવનાર બધા દિવસો એથી વધારે પ્રભુના જ્ઞાનમાં, પ્રભુના બળમાં એ વધે જ છે અને પ્રભુ વધારે એનો હાથ દીકરી સેજા ઉપર રાખે. ઘણી વખત માઇકલ સાહેબ એના અને જોયસીભાઈ એના વિડીયો મૂકતા હોય છે એમના સ્ટેટસ ઉપર. ઘણી બધી વખતે પ્રાર્થના કરતી હોય, રોટલી બનાવતી હોય અને એ બધું કરતી હોય છે, ગીતો ગાતી હોય, ભાષણ ઘસતી હોય, અને એ બધું અત્યારથી જ એના પ્રભુએ એને આપ્યું છે જ્ઞાન, અને વધતી જાય એવી પ્રાર્થના છે આપણા બધાની. અને જેમ પ્રભુનું વચન કહે છે, છોકરા યહોવાનું આપેલું ધન છે, અને યાકૂબ એ પ્રમાણે કહે છે કે બાળકો એ યહોવાની કૃપા છે. જ્યારે એસાવને મળવા માટે યાકૂબ આવે છે ત્યારે યાકૂબ બહુ બીક અનુભવે છે, બહુ ભય અનુભવે છે, કેમ કે એ છેતરીને એના પાછો જતો રહ્યો હતો, એના મામાના ત્યાં ગયો હતો. પછીથી જ્યારે એ મળવા આવે છે, પણ એણે શું કહ્યું? એણે એ બાળકોને આગળ રાખ્યા. અને જ્યારે એસાવે પૂછ્યું કે આ કોણ છે, ત્યારે યાકૂબ એમ બોલે છે કે દેવની કૃપા છે. એટલે પ્રભુનો આભાર માનીએ. આપણા જીવનોની અંદર પ્રભુ બાળકો આપે ત્યારે પ્રભુને ધન્યવાદ આપીએ, કેમ કે બાઇબલ બાળકો માટે બહુ બધું લખેલું છે કે આ નાનાઓમાંના એકને કર્યું એ મને કર્યું છે. બાળકોને શિક્ષણ માટે લખ્યું છે, બાળકોને શિક્ષા કરવાને માટે પણ લખ્યું છે. અને મારી એ જ વિનંતી છે, પ્રભુએ તમારા પર પ્રેમ કરીને તમને જ્યારે બાળકો આપ્યા છે ત્યારે તમારી આગેવાનીમાં માતા પિતા તરીકેની જવાબદારીઓ પ્રભુ તમારી મદદ કરે, અને બાળકોને પણ પ્રભુ મદદ કરે, અને જ્ઞાનમાં કદમાં દીકરી વધે, એ જ અમારી પ્રાર્થના છે. તમે પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો ગાવાના માટે, એટલે લાંબો સમય ન લેતા એટલું જ કહીશ કે દેવના દૂતોનું રક્ષણ દીકરીની સાથે કાયમ રાખે. ગીતશાસ્ત્ર 34 અને 7મા વચનમાં લખ્યું છે, યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. અને પ્રભુ નવીન વર્ષમાં આપણી દીકરીની સાથે એની છાવણી રાખે, એનો આશીર્વાદ રાખે, ને આપણે બધાને પ્રભુ આશીર્વાદિત કરે. આજનો આપણા બધાના માટે બહુ ખાસ દિવસ પણ છે. કયો ખાસ દિવસ છે? મુક્તિ ફોજનો સ્થાપના દિવસ. મુક્તિ ફોજે ભારતમાં 143 વર્ષ પૂરા કર્યા, અને 144મા વર્ષમાં આપણી ફોજ આવી છે. ને બહુ આશીર્વાદિત જન્મદિવસ કહી શકાય, કે બહુ બધા લોકો ઈચ્છતા હોય 19 સપ્ટેમ્બર એનો જન્મદિવસ હોય. આજે આખું ભારત એ મુક્તિ ફોજના ફ્લેગને સલામી આપે છે, અને એ જ ફ્લેગની નીચે સહેજાને અર્પણ કર્યું છે, કે જે આખા ભારત દેશની અંદર એ મુક્તિ ફોજનો જે ફ્લેગ છે લહેરાય છે. અને એ જ ફ્લેગ કે જે આખા વિશ્વની અંદર, કે જેનો સૂર્ય કદી એ ફ્લેગ પર આથમતો નથી, એ ફ્લેગના નીચે એ દીકરીનું અર્પણ કર્યું છે. એટલે બહુ આશીર્વાદિત છે. પ્રભુ આપણે બધાને આશીર્વાદ આપે. મે ગોડ બ્લેસ યુ, મે ગોડ બ્લેસ યુ, મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. સ્વર્ગમાં અમારા જીવતા આકાશવાસી પ્રેમાળ ઈશ્વર પિતા, આજે રાત્રિએ પ્રભુ આ ખુલ્લા આકાશ નીચે અમારી ભવાનીપુરા પલટણના તમામ લોકોની સાથે, અને વિશેષ કરીને કેપ્ટન માઇકલ સાહેબ અને કેપ્ટન જોયસીભાઈ અને એમના પરિવારની સાથે પ્રભુ આ રીતે આ ભાવળ સુધીની સંગતમાં જોડાવાની માટે તમે આ સમય અમને આપ્યો છે, કે અમે અમારા વલાઓની સાથે આ ભાવળ સુધીના સંગતની અંદર પ્રભુ અમે જોડાઈએ. ત્યારે આ સમયને માટે ઈશ્વર અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અને આ જગ્યા ઉપર અમારું એકત્ર મળવું એ પણ પ્રભુ તમે જાણો છો. તમે તમારા સેવક અને સેવિકાના પરિવારને પ્રભુ તમે આશીર્વાદિત કર્યું, અને પરમેશ્વર પિતા અમારી દીકરી સેઝાને પ્રભુ તમે 5 વર્ષ પૂર્ણ કરવાને માટે પ્રભુ તમે મદદ કરી છે, સહાય કરી છે, તમે એની સંભાળ લીધી છે, એની કાળજી લીધી છે, તમારું જ્ઞાનને ડાભણ પ્રભુ તમે આપ્યું છે, તમારામાં ઉછેર કરવાને માટે પ્રભુ તમે એના માતા પિતાને તમે મદદ કરી છે, અને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. 5 વર્ષ સુધી પ્રમાણે ઈશ્વર પિતાજી તમે જે જ્ઞાનને ડાભણ પ્રભુ અમારી દીકરી સેઝાને આપ્યું છે, એના માટે પણ પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અમારી પ્રાર્થના છે, જ્યારે 6થા વર્ષની અંદર અમારી દીકરી સેઝા જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે આજના વચન પ્રમાણે
પ્રમાણ ઈશ્વર પિતા તમારા દૂતોનું રક્ષણ પ્રભુ તમે અમારી દીકરીની સાથે રાખજો. પડી જવાથી, વાગવાથી, નાની મોટી ઈજાઓથી પ્રભુ તમે મારી દીકરીને બચાવજો. હા પરમેશ્વર પિતા, જ્યારે અભ્યાસ કરે છે ત્યારે પ્રમાણેશ્વર પિતા અભ્યાસની અંદર તમારું જ્ઞાન ને ડાપણ પ્રભુ તમે મારી દીકરીને આપો. એને માટે પ્રમાણેશ્વર પિતા અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. નવીન વર્ષની અંદર પ્રભુ જ્યારે મારી દીકરી પ્રવેશ પામી છે ત્યારે નવીન વર્ષના નવા આશીર્વાદો અમારી દીકરીને માટે પ્રભુ જે તમે રાખી મૂક્યા છે એ આશીર્વાદો પ્રભુ તમે મારી દીકરીના જીવનની અંદર આપો એવી મારી પ્રાર્થના છે. હા પરમેશ્વર પિતા, અમે સુઝનને માટે પણ પ્રભુ તમને ધન્યવાદ આપીએ છીએ. હા પરમેશ્વર પિતા, તમે પરિવારની અંદર જ્યારે પ્રથમ દીકરી રૂપી દાન આપ્યું છે અને પ્રભુ અમારી દીકરીએ પણ જ્યારે તમારામાં વૃદ્ધિ પામી રહી છે એને પણ પ્રભુ તમે ઘણા બધા તાલંતો આપ્યા છે અને એ તાલંતો દ્વારા પ્રભુ અમારી દીકરી આગળ વધી રહી છે એ માટે તમને ધન્યવાદ આપીએ છીએ. અને એમ પરમેશ્વર પિતા, અમે સુઝેનને માટે અને સેઝાને માટે અમે તમને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. કેમ કે પરમેશ્વર પિતા, અમારી બંને દીકરીઓ તમારા તરફથી આપેલી ભેટ છે, તમારા તરફથી આપેલું આ ધન છે. ત્યારે પરમેશ્વર પિતા, આ ધનને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. કેમ કે તમારું વચન કે છે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. હા પરમેશ્વર પિતા, અમે અમારા બાળકોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે એમને બાથમાં લો, તમારો હાથ તમે એમના માથે મૂકો અને તેમને બંનેને આશીર્વાદ આપો એવી મારી પ્રાર્થના છે. માઇકલ સાહેબ અને જોયસીબાઈ તેમની આ જગ્યા ઉપરની સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. હા પરમેશ્વર પિતાજી, અમારી પ્રાર્થના છે અહીંયા નમેલા સર્વને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. ફરીને એકવાર અમારી દીકરી સેઝાને માટે તમારો પુષ્કળ આભાર માનતા, એના જીવનને માટે તમારો આશીર્વાદની માંગણી કરતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરું છું. સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન.